એટલો આપણે લેશું. સિદ્ધપુરમાં સરસ્વતી નદીને કિનારે ભગવાન કપિલ માતા દેહૂતીને ઉપદેશ આપે છે. માતા દેહૂતીને ઉપદેશ આપે તો માતા દેહૂતી એક જ હતા, શ્રોતા એક અને વક્તા એક. એવું નહીં કે હજારો માણસો હતા, પણ ભગવાને માતા દેહૂતીને ઉપદેશ આપ્યો, પ્રવચન કર્યું, કથા કરી. માતા દેહૂતી પોતાના પુત્રને કહે છે કે હે પ્રભુ, હું આ સંસારના વિષયોથી ત્રસ્ત થઈ ગઈ છું, બહુ દુઃખી છું, તો તમે મને બોધ આપો, જ્ઞાન આપો કે મારે શું કરવું જોઈએ. આ સંસારનો એવો કોઈ પણ વ્યક્તિ નહીં હોય એટલું સુખ છે ને દેહૂતીએ સુખ પ્રાપ્ત કરેલું હતું, એટલું બધું સુખ. અને એ કથા તમારે સાંભળવી હોય કે વાંચવી હોય તો શ્રીમદ ભાગવતમાં વર્ણન છે. 3જા સ્કંદમાં શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે, 335 અધ્યાય. અને દેહૂતીના પતિનું નામ હતું કરદમ ઋષિ મુનિ. અને કરદમ ઋષિ મુનિએ 10,000 વર્ષ સુધી તપસ્યા કરી હતી, 10,000 years. અને 10,000 વર્ષ ક્યાં કરી હતી? સિદ્ધપુરમાં સરસ્વતી નદીને કિનારે, બિંદુ સરોવર જેને કહેવાય. અને ભગવાને જ્યારે પ્રગટ થયા વિષ્ણુ, ત્યારે એમના આંખમાંથી આંસુ પડી ગયા કે મારા ભક્ત મને પ્રાપ્ત કરવા માટે કેટલી મહેનત કરે છે, કેટલી તપસ્યા કરે છે, વ્રત કરે છે. તો કરદમ ઋષિ મુનિએ જ્યારે ભગવાન પ્રગટ થયા તો કરદમ ઋષિ મુનિને ભગવાન કહે છે કે હે કરદમ, તમારી ભક્તિથી હું બહુ પ્રસન્ન થયો છું કે તમે આ સંસારના ભોગને છોડી તમે મારું વ્રત કર્યું, તપસ્યા કરી, ભક્તિ કરી. તો હું તમને એક વચન આપું છું, વરદાન આપું છું કે આજથી ત્રીજા દિવસે વિશ્વ બ્રહ્માંડના જે નાથ છે મનુ મહારાજ, એ પોતાની દીકરીનો હાથ લઈને આવશે અને તમે એની સાથે વિવાહ કરજો. એનું નામ દેહૂતી. મનુ મહારાજને 5 સંતાનો હતી અને 5 સંતાનોથી આ સૃષ્ટિનું નિર્માણ થયું હતું. અને એમાં એક દીકરી જેના લગ્ન આ સિદ્ધપુરમાં થયા હતા, બિંદુ સરોવરમાં. ત્યારે 12 વર્ષ સુધી કરદમ ઋષિ મુનિ દેહૂતીને અડ્યા નતા, સ્પર્શ નતો કર્યો. મનુ મહારાજ પછી મૈથુની સૃષ્ટિ આવતી, બધી મૈથુની સૃષ્ટિ કહેવાય. પણ કરદમ ઋષિ મુનિ 12 વર્ષ સુધી ધ્યાનમાં, તપસ્યામાં બેસી ગયા. અને 12 વર્ષ જ્યારે પૂરા થયા ત્યારે એમને સામે જોયું તો એમની પત્ની હતી, પણ એ ઓળખી ન શક્યા, એકદમ દુબળી પતળી થઈ ગઈ. એમના જે વાળ હતા ને એ જટા જેવા થઈ ગયા. ત્યારે કીધું કે હે દેવી, અહીંયા કોઈક સ્ત્રી હતી, એ ક્યાં છે? એટલે ઓલી સ્ત્રી કહે છે કે એ હું જ છું, તમારી પત્ની. તો તમારું આવું સ્વરૂપ કેવી રીતે થઈ ગયું? ત્યારે એ દેહૂતી કહે છે કે તમારી સેવા કરી, બસ. પત્નીનો ધર્મ બને છે કે પતિની સેવા કરવી, ધર્મમાં લાગેલો હોય તો તમે ધર્મના કાર્યમાં, ભક્તિના કાર્યમાં લાગેલા અને મેં મારું આમાં જીવન આપી દીધું. ત્યારે કરદમ ઋષિ મુનિ કહે છે કે હવે મારી એવી ઈચ્છા છે કે મારે તમને દિવ્ય સુખની અનુભૂતિ કરાવી છે, દિવ્ય સુખ દેવું છે. તો કયું સુખ દેવું છે? કે આ સંસારમાં તો કોઈના લગ્ન થાય તો લોકો કુન્નુ મલાલી જાય, લોનાવાલા ખંડાલા જાય, અથવા કોક વધારે પૈસાવાળો હોય તો ઓસ્ટ્રેલિયા જાય, કોક હોંગકોંગ જાય લગ્ન થાય એટલે. પણ હું તમને અહીંયા ક્યાંય નહીં લઈ જાઉં. અને તમારી માટે એકદમ મોટું વિમાન, આ જેટલું ગ્રાઉન્ડ છે ને
એટલું મોટું વિમાન કર્દમ ઋષિ મુનિએ પોતાની શક્તિથી પ્રગટ કર્યું, મનોમય. અને એ વિમાન એવું હતું જેવી રીતે જહાજની અંદર પેલું શિફ્ટ હતું, કયું કહેવાય, ના પેલું એટલું ડૂબી ગયું હતું ને ટાઇટેનિક, હા એવું જહાજ. એની અંદર બધી સુવિધા મળે. લગભગ કેટલા 10 માળનું હતું ટાઇટેનિક જહાજ જે હતું ને, 10 માળનું હતું. અને એની અંદર બધી સુવિધા મળે, હોટલો ને શોપિંગ સેન્ટર ને ઘણી બધી સુવિધાઓ. જે બહાર મળે એવું ત્યાં આગળ મળે. તો કરદમ ઋષિ મુનિએ પણ છે ને કોઈ પૈસા કમાઈને કે કોઈ ફેક્ટરી કરીને કોઈ વસ્તુ પ્રગટ નથી કરી, પણ મનોમય એટલું મોટું વિમાન પ્રગટ કર્યું. અને એમને કીધું કે હે દેહૂતિ, તમે આ કુંડની અંદર સ્નાન કરો, તમે પહેલા કરતા પણ સુંદર બની જશો. અત્યારે એવું હોય તો લાઈન ન લાગે? લાઈન લાગી જાય. પણ દેહૂતિને 200 દાસીઓ હતી સેવા કરવા માટે. અને એટલું બધું સુખ કે સ્વર્ગની અંદર લઈ ગયા. સ્વર્ગની ઉપર બ્રહ્મલોક આવ્યો, જ્યાં બ્રહ્માજી છે, એ વિમાનને ત્યાં આગળ લઈ ગયા. અને બધી જગ્યાએ જ્યારે વિમાનને ફરાવ્યું અને બધી જગ્યાએ સુખનો આનંદ, માન સરોવર જ્યાં કહેવાય બ્રહ્મલોકની અંદર, ત્યાં લઈ ગયા માન સરોવરમાં. અને બધી જગ્યાએ જ્યારે વિચરણ કર્યું ત્યારે દેહૂતિ કહે છે કે હવે હું આ સુખથી કંટાળી ગઈ છું, ચાલો આપણે સિદ્ધપુરમાં સરસ્વતી નદીને કિનારે જે આપણું ઝૂંપડું છે ને ત્યાં ચાલો. ત્યારે લઈ જાય છે. તો કહેવાનો ભાવ કે કરદમ ઋષિ મુનિ એટલું બધું સુખ આપ્યું હતું, પણ દેહૂતિ કહે છે કે હું આ સંસારના સુખથી કંટાળી ગઈ છું, મારે દિવ્ય સુખ જોવે છે. અને દિવ્ય સુખ શું છે? ભગવાનની શરણ. જ્યાં સુધી કોઈ પણ જીવાત્મા ભગવાનની શરણ નહીં લે, ભગવાનને એમ નહીં કે ભગવાન હું તમારો છું અને તમે મારા છો, ત્યાં સુધી એ જીવાત્મા આ 84 લાખ પ્રકારના શરીરમાં ભટકતો રહેશે. આમાંથી નીકળવાનો એક જ માર્ગ પ્રભુએ આપ્યો છે, એમની ભક્તિ, કે પ્રભુની ભક્તિ કરવી, સાધુ સંતોના શરણમાં રહીને જીવન જીવવું. તો એટલું બધું સુખ હોવા છતાં પણ દેહૂતિએ પોતાના દીકરાને કહે છે કે તમે મને દિવ્ય ઉપદેશ આપો. તો કહેવાનો ભાવ એ છે કે આ સંસારમાં કોઈ એવું સુખ નહીં માણ્યું હોય જે દેહૂતિએ માણ્યું હતું, પણ તો એ કહે છે કે આ બધું સંસારનું સુખ છે ને એ મળની સમાન છે. જેવી રીતે મળ ત્યાગ કરે ને માણસ, એવો આ સંસારનો વૈભવ છે. એટલા માટે આ સંસારમાં ક્યારે મોહિત ન થવું જોઈએ. આ સંસારમાં બધા મોહિત થઈ જાય છે કે આહા કેટલો સુંદર પૈસો છે, પ્રોપર્ટી, બેંક બેલેન્સ, મારો બિઝનેસ, આ બધું કેટલું બધું જાહો જલાલી. સંસારમાં લખપતિ દુઃખી છે, કરોડપતિ દુઃખી છે, અરબપતિ દુઃખી છે, બધા લોકો દુઃખી છે. કોઈ એમ વિચાર કરે કે આ પૈસો મને સુખ આપે, તો પૈસો તો લોકોની પાસે કેટલો બધો હતો, કેટલો બધો અઢળક પૈસો હતો, પણ એ પૈસો એને સુખ ન આપ્યું અને બધું છોડીને માણસો જતા રહ્યા. બોલો કે મારી પાસે બધો વૈભવ છે પણ તો એ પૈસો મને કાંઈ કામમાં નથી આવતો. કેટલાય માણસો મરી ગયા, કેટલા બધા ઝાડવાઓ કાપી દીધા, સૃષ્ટિને બગાડી દીધી, ભગવાનના નિયમોનું ઉલ્લંઘન કરી દીધું અને શાસ્ત્રોને કોઈ માનવું નહીં. અને આવી રીતે માણસો દિન પ્રતિદિન પાપ કર્મ કરતા ગયા. અને આવી દશા આવી માણસની કે આજે દુઃખ ભોગવી રહ્યો છે માણસ. તો આવો ગરુડ પુરાણ અંતર્ગત આપણે ભગવાનની કથા સાંભળીએ કે જીવની મર્યા પછી શું દશા થાય છે. મર્યા પછી કે છે ક્યારે કોઈ જીવાત્મા કોઈ મરે